હલો ફ્રેન્ડ્સ, હું મુંબઈથી પુષ્પા કિશોર ગાલા લાકડિયા ખાર. આ વખતે સર્જનાર મેગેઝિનનો ટોપિક છે ચાલાકી અને મારું આર્ટિકલ છે ચાલાકીની ચાલ. જેટલી બને એટલી ચાલાકી ઓછી કરશું તો ઉપરવાળાની મહેરબાની વધારે થશે. આમ તો ચાલાકી, છેતરપિંડી, વિશ્વાસઘાત, ખોટી હોશિયારી વગેરે સમાનાર્થી શબ્દો છે અને બધાનો મતલબ પણ સરખો જ છે. પરંતુ એક માણસ બીજા માણસને ચાલાકીથી છેતરે છે ત્યારે આજુબાજુ જુએ છે પણ ઉપર જોતા ભૂલી જાય છે કે ઉપરવાળો બધું જ જુએ છે. એના દરબારમાં દેર છે પણ અંધેર નથી અને એની લાઠીમાં અવાજ નથી, પરંતુ જ્યારે પડે છે ત્યારે ભલભલાની ચાલાકી એ હાલાકીમાં બદલી પાયમાલ કરી રાખે છે. કારણ કે કુદરતનો નિયમ છે કે તમે જે આપશો એનું અનેક ગણું તમને આપશે. એક અનાજના દાણાની બદલીમાં ધરતી અનેક ગણા દાણા આપે છે. આપણે લક્ષ્મીનું દાન કરીએ છીએ, અનેક ગણી લક્ષ્મી મળે છે. કોઈનું આપણે થોડું પણ ભલું કરીએ છીએ એટલે આપણું ઘણું ભલું થાય છે. એવી જ રીતે આપણે કોઈની સાથે ચાલાકી કરશું તો આપણી સાથે અનેક ગણી ચાલાકી થશે અને આપણી હાલાકી થઈ બરબાદ થઈ જશું, હેરાન પરેશાન થઈ જશું. માટે જીવનમાં એટલી જ ચાલાકી કરીએ જેટલી હાલાકી આપણે ભોગવી શકીએ. કારણ કે આપણી ચાલાકી માણસો પાસે ચાલશે, કુદરત પાસે નહીં ચાલે. આ સત્ય છે. ભાઈ, ભાગીદાર, ભાઈબંધ અને ભગવાન, આ ચાર સાથે ચાલાકી ન કરનાર હંમેશા ફાયદામાં રહે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે મિલકત માટે ભાઈ ભાઈથી લડી રહ્યા છે અને અન્યાય કરી રહ્યા છે. તો ક્યાંક પિતા પુત્ર વારસા માટે વઢી રહ્યા છે, ક્યાંક ભાઈ બહેન હક માટે લડી રહ્યા છે, તો ક્યાંક પતિ પત્ની પ્રોપર્ટી માટે ઝઘડી રહ્યા છે. જે હકનું છે એ લેશું તો હજમ થશે, બાકી કોઈ પણ સંબંધમાં ચાલાકીથી લીધેલું ક્યારેય શાંતિ આપતું નથી. એ ક્યાંથી ને ક્યાંથી જતું રહેશે અથવા હાલાકી કરી હેરાન પરેશાન કરી રાખશે. ભાગીદારીમાં ઘણા ચાલાકી કરે. કોઈને ધંધામાં થોડો નોલેજ વધારે હોય તો પોતાનો નફો અલગ રાખે અને સાઈડ ઇન્કમ ચાલુ કરે વગેરે વગેરે. પરંતુ ભાગીદારીમાં પણ કોના નસીબે ચાલતી હોય એ તો ભગવાનને જ ખબર હોય. એ ચાલાકી વાપરનારને જરૂર સબક આપે છે. ભાઈબંધ સાથે વિશ્વાસઘાત કરી દોસ્તીનો કરજ ક્યારે વધારવો નહીં તો એ ચક્રવર્તી વ્યાજ જેવું થશે અને ક્યારેય એની ભરપાઈ નહીં કરી શકીએ. માટે દોસ્તી કરીએ તો સાચી કરીએ. છેતરવા માટે કોઈને દોસ્ત ન બનાવો, નહીં તો આપણે ક્યારેક છેતરાઈ જશું. ભગવાન સાથે તો ક્યારેય ચાલાકી ન કરવી જોઈએ, પરંતુ આપણે મનુષ્ય તો ભગવાનને એક ફૂલ ચડાવી આખો બગીચો માંગી લઈએ છીએ. એક શ્રીફળની બદલીમાં લાખોના લાભના સોદા કરીએ છીએ. એનું જ આપેલું એને આખા રોટલામાંથી એક ટુકડો આપીએ છીએ. ભગવાન આપણી ભૂલ માફ કરશે પણ ચાલાકી ક્યારે માફ નહીં કરે. નાનો રમૂજી ટૂચકો. એક ભાઈને ત્યાં કોઈ સંતાન ન હતું એટલે ભાઈએ માનતા રાખી કે ભગવાન મને પુત્ર થશે તો હું તમને હીરાનો હાર ચડાવીશ. હવે કાગને બેસવું અને ડાળને પડવું એ મેં ભાઈની માનતા પૂરી થઈ અને પુત્રનો જન્મ થયો. હવે ભાઈ મૂંઝાયા કે માનતા તો હીરાના હારની લીધી છે, પરંતુ આટલો મોંઘો હાર ભગવાનને થોડો ચડાવાય. એટલે એણે યુક્તિ કરી અને દીકરાનું નામ હીરો રાખી દીધું અને એના ગળામાં ફૂલનો હાર પહેરાવી ભગવાનને ચડાવી દીધું અને ચાલાકી કરી ભગવાનને કહે છે, જુઓ ભગવાન, મેં બાધા લીધી હતી કે તમને હીરાનો હાર ચડાવીશ, એટલે મેં મારા દીકરાનું નામ હીરો રાખ્યો અને આ ફૂલનો હાર મેં એના ગળામાંથી કાઢી તમને પહેરાવ્યું છે, માટે એનો સ્વીકાર કરજો. ભગવાન પણ મનમાં મલકી રહ્યા કે વાહ, મારા બનાવેલા આજે મને જ ચાલાકીથી બનાવે છે. સારાંશ, સમય આવે ક્યારેક ભગવાન પણ ચાલાકીનો ભોગ બને છે. ઘણા સંતાનો માવિત્રોથી ચાલાકી કરતા હોય છે અને માવિત્રો પાસે માલ હોય તો ખૂબ માનપાન આપે, નહીં તો ધૂતકારે છે. નાનું દ્રષ્ટાંત. એક બાપાને 2 દીકરા હતા અને પરિસ્થિતિ મીડિયમ હતી એટલે મોટો દીકરો અને વહુ સમય પારખી અલગ થઈ ગયા અને પિતાજી નાના દીકરા સાથે રહેવા લાગ્યા.
નાના દીકરાની વહુ ખૂબ જ સેવા કરતી અને દીકરો જાતે પિતાજીને નવડાવે અને એનું પાણી જાય ત્યાં થોડા ઝાડ વાવે છે. એટલે એક દિવસ ઝાડ પર ખૂબ જ કિંમતી ફળો આવે છે અને ઝાડના મૂળમાંથી સોનામોર નીકળે છે અને એ ફળો અને સોનામોરથી શ્રીમંત થઈ જાય છે અને આ ફળ એને પિતાજીના આશીર્વાદથી પ્રાપ્ત થયા હતા, કારણ કે એણે સાચા દિલથી સેવા કરી હતી. આ વાત મોટા દીકરાને ખબર પડે છે અને પિતાજીને જબરજસ્તી એના ઘરે લઈ જાય છે અને પોતે જાતે નવડાવે છે અને ઝાડ વાવે છે જ્યાં પાણી જાય છે. પરંતુ મોટો દીકરો બહુ લાલચથી લઈ આવ્યા હતા, એટલે ઝાડમાં ફળ પણ ના આવ્યા અને મૂળમાંથી જંતુ નીકળ્યા. સારાંશ: ચાલાકી કરવાથી માવિત્રોના પણ આશીર્વાદ નથી મળતા. આજે ઘણા ધર્મસ્થાનોમાં પણ ટ્રસ્ટીઓ ચાલાકી કરી સીટો છોડતા નથી અને મુખ મેં રામ ઓર બગલ મેં છુરી જેવા હોય છે, જે અંતે ખૂબ જ હાલાકી ભોગવી પાયમાલ થાય છે. સેવા કરે તો મેવા મળે, પરંતુ અહીંયા ઊંધું છે. મેવા મળે એટલે સેવા કરવી છે તો ક્યાંથી પુણ્ય મળે? ઘણા ફેમિલીમાં પણ સ્ત્રીઓની ચાલાકી જોવા મળતી હોય છે. જોઈન્ટ ફેમિલીમાં હોય અને કામનો લોડ વધારે હોય, પરંતુ ચાલાકી કરી કામના ટાઈમે આડી અવળી અથવા તબિયતના બહાના કાઢે અને કામ ન કરે, પરંતુ ઘરે કોઈ મહેમાન આવે ત્યારે તો એટલી આડી અવળી થાય અને ટેબલ લગાડે અને પીરસવાનું કામ કરે જાણે એ જ બધું કરે છે. એની ચાલાકી ઘરની બીજી સ્ત્રીઓ જાણતી જ હોય અને આખરે બીજાને પણ ખબર પડી જતી હોય છે કે સાચું શું છે, કારણ કે આપણે ચાલાક છીએ પરંતુ સામેવાળો કાંઈ નથી સમજતો એવું ભૂલ ક્યારે કરવી જોઈએ નહીં. આમ તો શિયાળને પણ ચાલાક પ્રાણી કહેવામાં આવ્યું છે અને કોઈને કોઈ વાર્તામાં એને ચાલાકી બતાવી છે, પરંતુ અંતે એની ચાલાકી પકડાઈ જાય છે એવું વાર્તાઓમાં આવે છે. આમ તો મજાક કરવું એ પણ ચાલાકીથી કરેલું અપમાન જ છે. સામેવાળાને આપણે મજાકમાં ઘણું બધું સંભળાવી દેતા હોઈએ છીએ અને સામેવાળો સમજી પણ જાય છે અને મજાકને હળવાશથી લઈ લે છે અને ક્યારેક કોઈ કડવાશથી લઈ લે તો ઝઘડા પણ થાય છે. આજે પણ ઇતિહાસમાં બિરબલના ચાલાકીના ઘણા પ્રયોગો વાંચવા મળે છે અને બિરબલને ચાલાકનું બિરુદ પણ મળ્યું છે, પરંતુ બિરબલે ચાલાકીથી હંમેશા કોઈના કામો અને કોયડાઓ ઉકેલભર્યું કર્યું છે. એટલે હોશિયાર ચાલાક હતો, ઘાતક ચાલાક ન હતો. છેલ્લે ચાલાકી કરતા ના આવડે તો ચાલશે, પરંતુ સામેવાળાની ચાલાકી સમજતા તો આવડવી જ જોઈએ. અસ્તુ.